ગઈકાલે સાંજે માધાપર પોલીસ સ્ટેશન પાસે અચાનક કારમાં આગ લાગી હતી. ગઈકાલે સાંજે ઇલાબેન પારેખ નામની મહિલા GJ12 BR 6697 નંબરની હોન્ડા બાયો કાર લઈને માધાપરથી વધમાનગર જઈ રહ્યા હતા. તેઓ માધાપર પોલીસ સ્ટેશન પાસે પહોંચ્યા ત્યારે અચાનક કારમાં આગ લાગતા ઇલાબેન દોડીને મદદ માટે માધાપર પોલીસ સ્ટેશનમાં આવી ગયા હતા. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સિદ્ધરાજસિંહ ગોહિલ, સંજયસિંહ, જયપાલસિંહ, પરમવીરસિંહ, મેહુલભાઈ પોલીસ સ્ટેશનમાંથી આગ બુઝાવવાનો બાટલો લઈ સળગતી કાર પાસે દોડી ગયા હતા અને આગ બુઝાવી દીધી હતી. સદભાગે કોઈ પણ ઈજા કે જાનહાનિ થઈ નથી. પોલીસ ચોકી ડાયરેક્ટ ડોકી રાઘવભાઈ રૂજુ બહુ ધોવાનું થઈ ગયું છે. કાંઈ સમજણ પડી નહીં શું થઈ રહ્યું છે.